નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત 17 ફેબ્રુઆરીના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જન્મ તારીખને લઈ અને મિત્રો અતિ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં મિત્રો હવે કોઈ પણ રાજ્ય સરકારના રાજ્યમાં રહેતા કોઈ પણ નિવાસી રાજ્યના કોઈ પણ વ્યક્તિની જન્મ તારીખ માટે જે છે તે આધાર કાર્ડ નહીં, પરંતુ મિત્રો આ સર્ટિફિકેટના આધારે જન્મ તારીખ જે છે તે સંપૂર્ણ માન્ય ગણાશે તેવું ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક કેસની સુનાવણી દરમિયાન જે છે તે સ્પષ્ટતા કરવામાં આવી હતી. જાણી વિડીયોમાં વિગતવાર કે તો સરકાર દ્વારા જે છે તે મિત્રો કયા દલીલો રજૂ કરવામાં આવી હતી ને સરકાર ગુજરાત હાઈકોર્ટે શું ટકોર કરી છે આ જન્મ તારીખને લઈ અને તેને વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા જન્મ તારીખ આધાર કાર્ડ વગેરેને લગતા ન્યૂઝ તમને અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો આધાર કાર્ડ પાન કાર્ડ નહીં પરંતુ બર્થ સર્ટિફિકેટ એટલે કે જન્મ તારીખમાં નોંધાયેલી જન્મ તારીખ સંપૂર્ણ માન્ય છે તેવું ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવે છે. ગુજરાત હાઈકોર્ટે જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં. જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલી જન્મ તારીખ જ સાચી તારીખ માની શકાય. જન્મ મરણની નોંધણીમાં રજિસ્ટરમાં નોંધાયેલી તારીખ જ માન્ય તારીખ ગણાશે. હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી જન્મ તારીખ જ માન્ય ગણાય. તો ગુજરાત હાઈકોર્ટેના જણાવ્યા અનુસાર જન્મ મરણની નોંધણીમાં રજિસ્ટરમાં નોંધાયેલી તારીખ જ હવે જન્મ તારીખ તરીકે માન્ય ગણાશે. જો કે અન્ય પુરાવામાં લખેલી તારીખો ફોર્મ ભરનાર વ્યક્તિ ભરે છે, પરંતુ હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલી તારીખ એ જ સાચી તારીખ ગણી શકાય. જો કે આ વાત સાચી પણ છે. હોસ્પિટલો દ્વારા આપવામાં આવેલી જન્મ તારીખ જ માન્ય ગણાતા બીજા ડોક્યુમેન્ટમાં સુધારા વધારા થાય તેવી કોઈ સંભાવના હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે જન્મના પ્રમાણપત્રમાં તારીખ સુધારા માટેની અરજી ફગાવતા હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે. જન્મ તારીખના સુધારાને લઈને જન્મ મરણ રજિસ્ટ્રારની સત્તાઓ વિશે પણ ચુકાદામાં અવલોકન કરવામાં આવ્યું હતું. આધાર કાર્ડમાં દર્શાવેલી તારીખ મુજબ સુધારાની અરજી ફગાવાઈ. બર્થ સર્ટિફિકેટ મુજબની તારીખ પાન આધાર કરતાં વધુ માન્ય છે તેવું હાઈકોર્ટે કહ્યું છે. કોર્ટે જન્મ મરણના નોંધણી વિભાગના રેકોર્ડને ધ્યાને લેતી એવી ટકોર કરી છે કે જન્મના પ્રમાણપત્રમાં જ્યારે તારીખ જુદી હોય તો બીજા બધા ઓળખપત્રોમાં તારીખમાં સુધારો કેવી રીતે થયો. અરજદારે તમામ ઓળખપત્રોમાં સિફતપૂર્વક તારીખ બદલીને એક પછી એક પુરાવા ઊભા કર્યા છે. હવે જ્યારે તેને નોકરીમાં તકલીફ આવી રહી છે ત્યારે તે જન્મના દાખલામાં સુધારો કરવા ઝઝૂમી રહ્યો છે. ખંડપીઠે પણ અરજદારની માગણીનો અસ્વીકાર કર્યો હતો. એલસીમાં લખેલી તારીખને આધારે પુરાવા ઊભા કર્યા છે, પરંતુ જન્મની નોંધણીનો રેકોર્ડ સાચો માનીને બીજા તમામ પુરાવાની જન્મ તારીખ બદલાવી પડશે. આમ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે તે મિત્રો એક વ્યક્તિના જન્મ પ્રમાણપત્રમાં સુધારો કરી આપવાયેલી અરજીની રજૂઆતમાં તેની જન્મ તારીખ 20/8/1990 છે. તેના આધાર કાર્ડ પાન કાર્ડ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સમાં જન્મ 20/8/1990 દર્શાવાઈ છે. એટલે કે 19 અને જે છે તે અને જન્મ પ્રમાણપત્રમાં 16/8/1990 દર્શાવવામાં આવી છે. તો જન્મના પ્રમાણપત્રની તારીખ સુધારી આપવા દાદ માંગવામાં આવેલી હતી. આમ સરકાર દ્વારા આ જે છે તે વ્યક્તિની જે ચુકાદાઓ છે તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે 16/8/1990 એ જન્મના પ્રમાણપત્રની તારીખ હોવાથી તે જ સાચી તારીખો છે. તેના બેઝ ઉપર તમે તમામ જે બીજા સર્ટિફિકેટો છે તેમાં સુધારો કરી શકો છો. હોસ્પિટલના રેકોર્ડ પરથી તમે આ જે છે તે મિત્રો માન્ય ગણાશે તેવું પણ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. જય હિન્દ, અસ્તુ.